સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે પાવન એવા પુરુષોત્તમ માસના અંતિમ દિવસે આવતી સોમવતી અમાવસ્યાનું મહાત્મય અને વ્રત કથાનું શ્રવણ કરીશું। સનાતન ધર્મમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। જ્યારે અમાવસ્યાની તિથિ સોમવારે આવે ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે। પુરુષોત્તમ માસ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય અને સર્વ માસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ પવિત્ર માસ દરમિયાન જો સોમવતી અમાવસ્યા આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પુરુષોત્તમ માસમાં આવતી સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન, દાન, જપ, તપ અને ભગવાનની ભક્તિ કરવાથી અતિ દુર્લભ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે। તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેને ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે। એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે। પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે। પુરુષોત્તમ માસ વ્રતનો મહિમા ઘણો છે। સોમવતી અમાવસ્યાના દિવસે વહેલી સવારે પવિત્ર નદી, તળાવ કે ઘરમાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ। ત્યારબાદ ભગવાન શ્રી પુરુષોત્તમ, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ। પીપળાના વૃક્ષનું પૂજન કરીને ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને તાંબાના લોટાથી જળ અર્પણ કરવું જોઈએ। પીપળાની 108 વાર પ્રદક્ષિણા કરવાથી અખંડ સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। પુરુષોત્તમ માસની સોમવતી અમાવસ્યાના દિવસે પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ દૂર થાય છે। પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમની સદગતિની પ્રાપ્તિ થાય છે। જે વ્યક્તિ આ દિવસે ગાયને ઘાસ, પક્ષીઓને દાણા, ગરીબોને અન્ન, વસ્ત્ર અથવા દક્ષિણા આપે છે, તેને અનેક યજ્ઞો જેટલા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ દિવસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખીને ભગવાનનું સ્મરણ કરવાથી અખંડ સૌભાગ્ય, પતિની દીર્ઘા પુષ્પ અને પરિવારની સુખ શાંતિ અખંડ રહે છે। પુરુષોત્તમ માસની સોમવતી અમાવસ્યાના દિવસે કથા વાર્તા સાંભળી ભગવાનનું નામ સ્મરણ કરવું, ગીતાજીનો પાઠ કરવો અને પ્રભુ ભક્તિમાં સમય વિતાવવો ખૂબ શુભ માનવામાં આવે છે। આ દિવસે કરેલા સારા કર્મોનું ફળ અનેક ગણું મળે છે અને ભગવાન પુરુષોત્તમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। એવી માન્યતા છે કે જે ભક્ત પુરુષોત્તમ માસમાં આવતી સોમવતી અમાવસ્યાનું વ્રત અને પૂજન ભક્તિભાવથી કરે છે, તે મનુષ્યને પોતાના પાપોથી મુક્તિ મળે છે, સાથે જ પિતૃદોષ અને કાલ સર્પ દોષ જેવા અશુભ દોષોમાંથી પણ રાહત મળે છે અને અંતે તેને ભગવાનના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે। પુરુષોત્તમ માસની સોમવતી અમાવસ્યાના દિવસે કથા વાર્તા અથવા ધાર્મિક પાઠનું શ્રવણ કરવાથી પણ ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે। હવે આપણે પુરુષોત્તમ માસની સોમવતી અમાવસ્યાની પવિત્ર વ્રત કથાનું શ્રવણ કરીશું। એક સુંદર મજાનું નગર હતું।
તેમાં એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી જ હતી. સમય જતાં પુત્રી યુવા અવસ્થામાં પહોંચી અને તે લગ્ન કરવાને લાયક થઈ હતી. તે ખૂબ સુંદર, સંસ્કારી અને સર્વગુણ સંપન્ન હતી, પરંતુ ગરીબીના કારણે તેના લગ્ન થઈ શકતા ન હતા. એક દિવસ તેમના ઘેર એક મહાન સાધુ મહારાજ પધાર્યા. ત્યારે બ્રાહ્મણ પુત્રીએ તેમની ખૂબ ભાવપૂર્વક સેવા કરી હતી. એટલે સાધુ મહારાજ તેની સેવાથી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપતા હતા. ત્યારે અચાનક બ્રાહ્મણ પુત્રીનો હાથ જોયો અને કહ્યું કે આ કન્યાના હાથમાં લગ્નનો યોગ નથી અને કદાચ થાય તો પણ વિધવા થવાનો યોગ છે. આ સાંભળીને બ્રાહ્મણ દંપતી તો સ્તબ્ધ થઈ ગયા અને સાધુ મહારાજને નિવારણ હેતુ ઉપાય જણાવવા કહ્યું. ત્યારે સાધુ મહારાજે ધ્યાન ધરીને ઉપાય રૂપે જણાવ્યું કે થોડે દૂર આવેલા ગામમાં સોના નામની એક દોબણ રહે છે. તે પોતાના પુત્ર અને વહુની સાથે ભેગી રહે છે. તે અત્યંત સદ્ગુણી, પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી છે. ત્યારે સાધુ મહારાજે કહ્યું કે જો આ કન્યા સોના દોબણની સેવા કરશે અને સોના દોબણ પોતાના માથાના શેથાનું સિંદૂર આ કન્યાને આપશે તો તેના લગ્નનો યોગ બનશે અને તેનું વૈધવ્ય યોગ દૂર થઈ જશે. નજીકના ગામમાં તપાસ કરતા સોના દોબણ ક્યાં રહે છે તેની ભાળ મળી. એટલે બીજા જ દિવસે કન્યા વહેલી સવારે સોના દોબણના ઘરે જવા લાગી. તે ત્યાં જઈને ઘરની સફાઈ અને અન્ય તમામ કામકાજ કરી પાછી ઘરે આવી જતી. ઘણા દિવસો સુધી આવો નિત્યક્રમ ચાલતો રહ્યો. એક દિવસ સોના દોબણે પોતાની વહુને પૂછ્યું, તું રોજ સવારે વહેલી ઉઠીને બધું કામ કરી લે છે? ત્યારે વહુએ જવાબ આપ્યો કે ના બા, મને તો એમ જ લાગતું હતું કે તમે જ બધું કામ કરી નાખો છો. આથી સાસુ વહુ બંનેને આશ્ચર્ય થયું કે આ બધું કામ કોણ કરે છે. તે ચકાસવા તેઓએ સવારે વહેલા ઉઠી નજર રાખવાનું નક્કી કર્યું. થોડા દિવસ પછી તેમણે જોયું કે એક અજાણી કન્યા અંધારામાં આપણા ઘરે આવીને બધું જ કામ કરીને પાછી ચાલી જાય છે. બીજા દિવસે સોના દોબણે તેને રોકીને પૂછ્યું કે હે દીકરી, તું કોણ છે અને શા માટે અમારી આટલી સેવા કરે છે? ત્યારે કન્યાએ સાધુ મહારાજે કહેલી આખી વાત વિગતવાર કહી સંભળાવી. સોના દોબણ ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી. તેને અંદર પતિ ભક્તિનો અદ્ભુત તેજ હતું. આ કન્યાની વાત સાંભળીને સોના દોબણ તેની મદદ કરવા તૈયાર થઈ ગઈ. સોના દોબણના પતિ થોડા અસ્વસ્થ હતા, એટલે તેમણે પોતાની વહુને કહ્યું કે હું પાછી આવું ત્યાં સુધી ઘરની સંભાળ રાખજે. સોના દોબણ કન્યાના ઘરે પહોંચી અને પોતાના માથાના શેથાનું સિંદૂર કન્યાની માગમાં ભર્યું. એ જ ક્ષણે તેના પતિનું અવસાન થઈ ગયું. સોના દોબણને આ વાતનો અંદાજ આવી ગયો. તે ઘરેથી નિર્જળા નીકળી હતી અને વિચાર કર્યો હતો કે રસ્તામાં પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી જ પાણી ગ્રહણ કરીશ. તે દિવસે સોમવતી અમાવસ્યા હતી, એટલે તેણે ઈંટના ટુકડાઓ પ્રતીક રૂપે બનાવી અને પ્રસાદ માનીને પીપળાના વૃક્ષની 108 વાર પ્રદક્ષિણા કરી અને 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જપ કરી જળ અર્પણ કર્યું. ત્યારબાદ સોના દોબણે જળ ગ્રહણ કર્યું. તેના અમાવસ્યા વ્રત, શ્રદ્ધા અને પુણ્યના પ્રભાવથી તેના પતિના નિર્જીવ શરીરમાં ફરી પ્રાણ આવ્યા અને તેઓ જીવિત થઈ ઉઠ્યા. ઘરે પહોંચીને સોના દોબણે પોતાના પતિને જીવિત જોયા અને તે ખૂબ જ આનંદિત થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે આ બધું સોમવતી અમાવસ્યાનો વ્રતનું જ ફળ છે. પછી સોના દોબણના આશીર્વાદથી તે કન્યાના લગ્ન પણ સુખપૂર્વક સંપન્ન થઈ ગયા અને તેને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પણ મળ્યા. તેથી આજ સુધી
સૌભાગ્યવતી સ્ત્રીઓ સોમવતી અમાવસ્યાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. આ વ્રતથી ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યનું વરદાન આપે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મહાત્મ્યના લીધે પુરુષોત્તમ માસમાં આવતી સોમવતી અમાવસ્યાનું મહત્ત્વ અત્યંત વિશેષ માનવામાં આવે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.